વૃક્ષ હતું, ફળોથી ભરપૂર હતું. એને એ વાતનો આનંદ હતો કે હું કેટલાય જીવજંતુની ઉપયોગ બનું છું. માણસ મારા છાંયડામાં વિશ્રામ કરવા આવે છે અને પક્ષીઓ ડાળી પર બેસવા આવે છે. મારી ડાળી પર તેઓ ઘોંસલો કરે છે. એકવાર તે વૃક્ષ સુકાઈ ગયું. હવે માણસ ત્યાં આવવાનું બંધ કરી દીધું. પક્ષીઓ પણ ત્યાંથી ઉડી ગયા. થોડાક સમય પછી ચોમાસાની ઋતુ આવી ગઈ અને ફરી તેની ડાળીને ધીમે ધીમે પાન આવવા લાગ્યા અને ફરી ધીમે ધીમે તેને ફળ પણ આવવા લાગ્યા. ફરીથી તેની છાયમાં બેસવા માણસ આવવા લાગ્યા. ફરી પક્ષીઓ તેની ડાળી પર ઘોંસલો કરવા માંડી. વૃક્ષ હવે ખુશ છે, પણ તેને એક વાત શીખી લીધી. સુખમાં બધાય સાથ આપશે, પણ દુઃખમાં આપણે ખુદને લડવાનું છે. દુઃખમાં કોઈ સાથ નહીં આપે. જ્યારે તે ફળ લાગ્યા અને કેરીઓ પાડવા માટે લોકોએ પથ્થર માર્યો, ત્યારે તેને ફરી અહેસાસ થયો કે આપણે બીજા માટે ગમે તેટલું સારું કરીએ કે કંઈ પણ આપીએ તો અંતે આપણે એ પથ્થર જ મારવાના છે. બોધ: વધારે પડતા બીજાનું ટેન્શન કરવામાં ખુદના માટે પણ કંઈક કરવું પણ જરૂરી છે.